सूरत के सिविल अस्पताल में बच्चा लापता हुआ। भगवा वस्त्र पहने एक महिला बच्चे को ले जाते हुए सीसीटीवी कैमरे में नजर आई। 3 साल के बच्चे का नाम शिवा। दोपहर को सिविल अस्पताल में गुमशुदगी की शिकायत दर्ज कराई गई थी। पुलिस ने सीसीटीवी कैमरे की जांच की तो एक महिला बच्चे के साथ जाती हुई दिखी। बच्चा चोरी की आशंका के बाद खटोदरा पुलिस ने जांच हाथ ली। बच्चा गुमशुदगी के जांच में क्राइम ब्रांच की टीम भी शामिल हुई। સર કે બાળક ગુમ થયું છે શું હકીકત છે ક્યાં સુધી હાલ તપાસ પહોંચી છે? જી ગઈકાલે સાંજે ખટોદરા પોલીસ સ્ટેશને જાણકારી મળેલ હતી કે સિવિલ હોસ્પિટલ ખાતેથી શિવા રાજેશ પટેલ ઉંમર વર્ષ 3 થી 3.5 નાનો ગુમ થયેલ છે, જે આધારે ખટોદરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ છે। ખટોદરા પોલીસ ટીમ, એસઓજી, પીસીબી, ક્રાઇમ બ્રાન્ચ તથા શહેરની તમામ એજન્સીઓ સદર બાળકને શોધવા માટે लागेल છે। સીસીટીવી કેમેરા, મેન્યુઅલ ઇન્ફોર્મેશન અને હ્યુમન ઇન્ટેલિજન્સથી તમામની માહિતી એકત્ર કરી અમે કોઈ ટ્રેક પર ચાલી રહ્યા છીએ। સંપૂર્ણ સફળતા હજુ મળી નથી, પરંતુ ખૂબ ટૂંક સમયમાં મળી જશે તેવી આશા છે। સુરત શહેર પોલીસની કામગીરી ચાલુ છે। અપહરણની બી કઈ ચર્ચા ચાલી રહી છે? બાળકનું અપહરણ થયું છે। પ્રાથમિક રીતે બાળક રમતું દેખાય છે, એકલું દોડતું દેખાય છે અને ત્યારબાદ કોઈ સ્ત્રી સાથે દેખાય છે સીસીટીવી ફૂટેજમાં, પરંતુ અપહરણ કરેલ છે તેવું અત્યારના સ્ટેજે કહેવું થોડુંક અતિશયોક્તિ ભરેલું છે। સર કઈ બાળકના પિતા કઈ સીસીટીવી જોવા ગયા હતા? સિવિલ તંત્ર દ્વારા ક્યાંક સીસીટીવી બતાવવામાં આવે છે? એવી કોઈ ઇન્ફોર્મેશન અમારી પાસે આવેલ નથી ને તે બાબતે અમે કોઈ વાકેફ